તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઘણા સમયથી સોલાર આવી ગયું છે પણ મીટર વાહે અટકે છે. મીટર આવતું નથી. હવે ખબર નથી પડતી. આમનામ છે ને ઉનાળો વહી જશે અને ચોમાસું આવી જશે પછી વીજળી ઉત્પન્ન નહીં થાય જેટલી જોઈએ એટલી. અને સપનાએ સુધારી કેરી પણ કેરી નીકળી કાચી, થોડી કાચી નીકળી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આખી ઓરેન્જ હતી પણ કાચી નીકળી. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારે તો હજી ભાખરી ખાવાની બાકી છે. ત્યાં તો મમ્મી કપડાં સુકાઈ ગયા ની લઈને વી આવ્યા. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કપડાં હકે લઈ ગયા ને હવે ઇસ્ત્રી ભેગા મુકાઈ જાય. આ ઇસ્ત્રીનો થપ્પો છે. સોલારમાં એવું થાય કે યુનિટ ઉત્પન્ન ન થાય તો પ્લેટ ચેન્જ કરી દેવું. ના એવું ન હોય. હા એમ વોરંટી હોય હાવ ન થતા હોય. ત્યાં મારા બાપુજીની છોકરી વાળી એને એવું થયું. એને પણ સોલારની પ્લેટ એને પહેલા સિંગલ મૂકી હતી. હા. એને યુનિટ ઉત્પન્ન ન થતા ને એને પાછી બીજી બદલી ગયા ને એ પાછી ઓલે ઉપર નીચે આપણે નવી કાકા આવી છે ને આપણે છે ઈ મને કહે તમારે કેટલા કિલોનું સોલાર? મેં કીધું 8 કિલોની. કે તાતા હવે 8 કિલોનો હવે મેં તો મને નથી ખબર કેટલા કિલોનું સાંભળે 4.5 કિલો. 4.5. બીજી મને કઈ ન ખબર હોય સોલાર વિશે. મેં કીધું મને કાંઈ ખબર જ નથી. મેં કીધું મૂક આવ્યું છે, કેટલાનું છે, હું છે, કેમ છે. મેં એમાં મને ઇન્ટરેસ્ટ નહોતો એટલે મેં ધ્યાન જ નથી આપ્યું. સોલાર ગમે એટલું મોટું હોય, મેન તો એ છે કે મીટર આવતું નથી. કંઈક કોકની ઓળખાણ હોય ને તો જલ્દી અમારું પબડાવો એટલે મીટર આવે, સોલાર શરૂ થાય. હવે આ 2.5 કે 3 મહિના થવા આવ્યા ત્યારથી અમે નક્કી કર્યું અને પ્રોસેસ શરૂ કરીને એના 2.5-3 મહિના ત્યાં ફોર્મ ભર્યું, એના ઓટીપી આપ્યો એના, પણ હજી મીટર નથી આવ્યું. બોલો યોગી ચોક વિસ્તાર એટલા બધા મુકાવતા હોય, બધાને ખબર છે. તો મીટરમાં કેમ ઉપરથી બનતા નહીં હોય કે મૂકતા નહીં હોય? કોને ખબર હું હાલતું હોય. બીજું શું કેવું તો હા, હેતાંશની સ્કૂલેથી ફોન આવ્યો હતો. મેં કીધું 2 મિનિટમાં વાત કરી. એમાં એવું તો એકાંશ મંગળવારે શનિવારે સ્કૂલેથી આવ્યો. હા ત્યારે એવું કહેતો હતો કે મારે કે સ્વિમિંગ કોસ્ટ્યુમ લઈ જવાના છે, મને મેમે કીધું છે એમ. તો પછી મેં સાંજે ફોન કર્યો હતો તો મેમ સૂઈ ગયા હશે, કાંઈ મેસેજ કર્યો હતો તો કાંઈ રિપ્લે નહોતી એવી. તો અત્યારમાં મેમનો ફોન આવ્યો હતો હું કામ હતું. મેં કીધું સ્વિમિંગનું કહેતા હતા ને એટલે પણ મેમે એતાંશ પૂછતો હતો કે મેમ સ્વિમિંગ ક્યારે કરવાની? એને બહુ શોખ સ્વિમિંગનો. તે મેમ એમ કીધું કે તું સ્કૂલે આવ્યું ને રજા પતે પછી તું સ્કૂલે આવીને ત્યારે એમ કીધું. એટલે એને એમ કે આજે તો મેં આજ નાખી તો દીધા જ હતા સ્વિમિંગ કોસ્ટ્યુમ, પણ આજે નહીં કરાવે, પાછું આવશે. બહુ એને આમ શોખ હતો કે મને તું સવારમાં વહેલો જગાડજે. મેં કીધું ને કે હું તને મોડો જગાડી. કે તું કેટલા વાગે જાગી? મેં 7. એ કે હું તો મેં તને 8 વાગે. એટલે કે નહીં મને તું જગાડ ને ત્યારે મને જગાડજે કે 7 વાગે. કે એટલો આજે શોખ હતો એને વહેલો ઉઠવાનો સ્વિમિંગ ને લીધે. અને આજ બિચારો પાછો એમને કોરા કપડા લઈને આવશે. આજે બોલતો તો હતો મને દરરોજ 2:30 વાગે ઉઠાડતી હોય તો તને કેમ ઉપર સંભળાયું? મને છે ને દરરોજ 2:30 વાગે ઉઠાડી દેવાનો એમ બોલતો હતો. બાથરૂમમાં વાતું કરતો હોય નાતા નાતા. હા અહીંયા પાસે એવું છે. અમારે આ બાથરૂમમાં વાત કરે ને કોઈ પણ તે ઉપલા બાથરૂમમાં સંભળાય, ત્યાં વાત કરે ને અહીંયા સંભળાય. અમારે એવું ઇન્ટરકનેક્ટ છે. ત્યાં કોણ તમારા બાથરૂમમાં વાત કરે? હે તમારા બાથરૂમમાં કોણ વાત કરે? આપણે કરવી ને આમ બોલતા હોય, નાતા હોય, એ બધું અહીંયા સંભળાય. દરવાજા બેના બંધ કરી દેવાના. એમ તો સંભળાય પણ અહીંયા તમે જ મા દીકરો હોય એટલે આમ વાતું કરતા હોય. તમારા બાથરૂમમાં કોણ હોય? તમે હોય નહીં પણ ક્યારેક કરો વાત તો સંભળાય. ચાલો તે હવે હું જાઉં છું ઓફિસે અને પછી બપોરે આવીને તમને બધાને મળું. ચાલો ગાઈસ, તો આજ તો જમવામાં છે સૂકી ભાજી, ભાખરી, સિંગ ચણા નહીં ખાલી સિંગ, મસાલા સિંગ, ઓરી મમ્મી બતાવો છો દાળ ભાત. નીચેથી દાળ ભાત આવ્યા છે કેમ કે આ ભાત આપણા નથી. મને જોઈને ખબર પડી જાય ને મમ્મી. અને દહીં છે. આપણા ભાત છૂટા હોય ને એટલે છૂટા હોય કરતા આ થોડોક જો જાડો દાણો છે. સમેટીના છે. અને અમારે તો ખબર નહીં કયા હોય. બાસમતી. ચાલો તે હવે ખાઈ લો ફટાફટ. બેસ તો યતાંશ ફાઇનલી સ્કૂલેથી આવી ગયો છે. યતાંશ બોલ બેટા, શું કામ બોલાવો મને? હે તે કીધું ને વિડીયો ઉતારવા આવો, હું આવ્યો. તો ગાઈઝ મમ્મીએ છે ને મારા માટે મોસંબીનું જ્યુસ બનાવી દીધું છે. એ તાન જો કરી તોફાન કરીશ. ધોઈ નહીં ધોઈ કેવું કેવું ફંગોળ્યું ને કહું ચેતન જ આમ ફંગોળ્યું બહુ
આખો વિજય જો એ છે ને આ નવીન જાતનું હિસકવાનું બહુ બધું લાવ આ નવા હિંચકાનો શોધ થઈ હતા ને. મજા આવી ગઈ ને? હવે તો મોટો થઈ ગયો છો. સપના લઈ મારા માટે ડાળિયા અને ભાભી ગયા છે મળવા એટલે સવાર ગયા છે, સાંજે વી આવશે. હું ડાળિયા ખાઉં છું. હું એમ કહું છું મારે રસોઈ બનાવતા ને હું દાળ ને ચેવડો ખાઈ લઉં. છેવડો તો ભેળ કરી બધું હિસાબે ચાલો. ભેળ નથી કરવી. અમે હોસ્ટેલમાં હતા ને ત્યારે દાળ અને ચેવડો ખાતા, તો આજે બપોરે દાળ વધી છે. દાળ થોડી કેવી છે, થોડું ખાઈ લેવું, પછી આચું કૂચું તો હોય જ તે, તો ખોટું મારા માટે અલગ શું કામ ખાવું? ભાખરી માર હાટું કરવાની જ છે, ભાખરી ખાઈ તો ભાખરી ખાશ ને. તો મને ભૂખ લાગી છે બહુ. થોડા ભાખરી બની જાય, ચા મૂકી દો. ચાલો તો એક ભાખરી બનાવી નાખો. અને આ બધું પછી જો તે ડાળિયા ખવડાવે એટલે મારે ભૂખ મરી જાય. મને ડાળિયા નથી ખાવા દેતી આ. ગાઈઝ અત્યારે અમારા માટે બને છે ભાખરી. એ મમ્મી ડાયરેક્ટ તાવડી વગર તાવડીને ચડી ગઈ. બરાબર કીધું ડાયરેક્ટ ભાખરી અને ચા. એટલે મમ્મીને એ બનાવવાના છે કંઈક અલગ વસ્તુ. મમ્મી તમારું શું મેનુ છે? ભાખરી ફરાળી લોટની. ઈ ભાખરી ખાય, અમે આ ખાસું સિંગલ ખાવું. ફરાળી લોટ ખાતા નથી, નથી. એટલે ઈ નો રહે કોઈ વાત. યા રેગ્યુલર ભાખરી થાય. મારી છે ને ફેવરિટ ભાખરી હતી ફરાળી રોટની ભાખરી. મને બહુ ભાવે, આજની તારીખે ભાવે. પણ એક જણાએ મને એમ કીધું કે ફરાળી લોટ શેનો બને છે એ ખબર છે, એના કરતાં રેગ્યુલર જે ઘઉં ખાવી છે એ ખવાય. ઓલો લોટ તો ખબર નહીં શું હોય ને કેટલા દિવસથી પેડો હોય, બહાર પેકેટમાં મળે, કાંઈ પ્રોસેસ નથી ખબર એની. એટલે પછી તે દિવસથી મેં ભાખરી બંધ કરી દીધી. ભલે મેં તો ભાવતી હતી એટલે મેં પછી આપણે ઘઉંની રેગ્યુલર ભાખરી ખાવાનું શરૂ કરી દીધું. બાકી હું 11 ને બધું રહેતો અને એ ખાવાય મળતી, મજા આવતી એને. ઈ એટલી ભાખરી ખાતા ને સવારમાં એક ભાખરી રેગ્યુલર ખાતા, અને જેથી ફરાળી ભાખરી બની હોય ને ત્યારે 2 ભાખરી ખાઈ જાય. હા, ચા બની ગયો છે, ચા ગરમા ગરમ ચા. આજે કેવો કિસ્સો થયો ખબર? અમારો કોલેજનો એક છોકરો છે છે કે હતો છે. પેલા તમે નક્કી કરો. અમારે કોલેજમાં હતો એ. પછી કોલેજ પછીથી ક્યારેય આપણને મેસેજ નહીં, કાંઈ નહીં. અને આજ અચાનક એનો મેસેજ આવ્યો કે મારે તારું કામ છે ને આમ તેમ ફલાણું ઢીકડું જે હોય એ. પણ પછી મેન આઈડીમાં જઈને જોયું, ઇન્સ્ટા વાત કરતો હતો તો એ મને ફોલોવે નથી કરતો. વર્ષો પછી તો મેળા ફોલોવે નથી કરતો. પાછ કે કામ કરવું. હું વિચારવા પડી ગયો આણે મારી ચેનલે સબસ્ક્રાઈબ નથી કરી, મને ફોલોવે નથી કર્યું ઇન્સ્ટામાં. મારી યારે વાત કરે છે, કામ કઢાવવું છે મારી પાસે, આ બોલો મને ફોલો નથી કરતો. મારે કેમ સપોર્ટ કરવો? કોલેજ વખતની વાત અલગ છે ને, એટલો બધો કંઈ ખાસ દોસ્તારી નહોતો. કોલેજમાં હતો એટલે આપણે ઓળખતા એવું હતું. છતાં આપણે તો રિપ્લાય આપી દીધો ને વાત કરીને કામે પતાવી દીધું. પણ થોડુંક આવું તો જોવો ભાઈ, તમે અમારા વિડીયોય નથી જોતા ને આવીને ડાયરેક્ટ એમ કહેશું આમ કરી દો આમ કરી દો. મને ખોટું લાગી જાય. હો ભાઈ, કામ કરી દો પણ ખોટું લાગી જાય. થાય કે નહીં? કામ બધાનું કરતે રહેવાનું. હા, સાચું હોય ને ત્યાં સુધી. આવું તો કંઈક હોવું જોઈએ ને. ઇન્સ્ટામાં ફોલો નથી કરતા મને, મારા વિડીયો નથી જોતા અને કામ કઢાવી જાય છે. ઠીક હવે. અને છે ને હેતાંશુ સ્કૂલેથી આવીને સૂઈ ગયો હતો અને ઉઠ્યા પછી જે રોયો છે કે નહીં મારે મમ્મી પાસે જવું, તો હેતાંશ ને ભાઈ પછી ત્યાં મૂકી આવ્યો. વેદાંશને એવું જ હતું કે મમ્મી ઓફિસે છે, તો ઇવેન્ટ ન કરત ને જવાનું. તો ઇવેન્ટ ન કરાય. પણ એને ફોન કર્યો, એમાં એને ખબર પડી કે મમ્મી મામાને ઘરે ગઈ છે. પછી રોવાનું ચાલુ કર્યું. એટલે પછી ભાઈ એને ત્યાં મૂકવા ગયો, મૂકીને અહીંયા આવ્યો ને પછી અત્યારે જીમમાં ગયો છે ભાઈ. એ આ છે ને મમ્મી છેલ્લે જેટલો લોટ વધે ને પ્લસ માઇનસ એની ભાખરી બનાવી નાખે. લ્યો, કેરીમાં જે છેલ્લો લોટ આવ્યો ને બહુ ખરાબ આવ્યો. આમ બહારથી છે ને એકદમ ઓરેન્જ હોય પણ અંદરથી થોડી કાચી નીકળે. જો આ કેમ આ ભાગ કાચો છે. બહારથી જોતા તો એવું લાગે કે એટલી મસ્ત પાકી ગઈ છે પણ અંદરથી જ કાચી નીકળે. ફાઇનલી જમી લીધું છે. મમ્મી ભાઈનો આવ્યો હજી આવશે હમણાં. વેદાંશ જીમ નો કરવા દેતો ને એટલે અઘરું હશે, ગુરુ કરતા હશે. કાંઈ નહીં, ભાઈ આવી જાય હમણાં. પછી આ લોકો જમી લે. મને બહુ ભૂખ લાગી હતી ને પહેલા જમી લીધું. તમે બાકી છે તમે જમી લીધું? જમી લીધું. પપ્પાને મોઢું જમવું છે. ઓકે, મમ્મીને જમતા વાર જ ન લાગે. ફટાફટ જમી લઈને. તમારે ન લાગે, માર ન લાગે મને મને તો. લાગે છે. હા, હું યાર. આવ્યા પછી પેલા ન લાગતી. પેલા ફટાફટ જમી લેતો. ચાવતા કે ન ચાવતા? ચાવું જ ને.
હું કે ખબર મેં એક કોળિયો કેટલી વાર ચાવવાનું હોય 32. 32 વાર. અને જે ખાવાનો ખોરાક હોય ને આપણે જે ચાવીને ખાવી એને પીવાનું, અને પીવાનું હોય ને એને ચાવીને ખાવાનું, એટલે હેલ્ધી રહેવી. કે ના આવું પપ્પા કહે ને, એટલે પાણી આમ એમ કરીને પીવાનું. અને ઘરમાં કોઈને વાર ન લાગતી માર જેટલી એટલી ટાંડી જમવામાં. હવે તારી સ્પીડ વધી ગઈ હો પેલા કરતા, થોડી થોડીક વધી. બાકી સપના જમતા બહુ વાર લાગતી. ખાઈને ખાઈને સપના એટલે હા, મારું વોલેટ છે ને હાવ એટલે હાવ ફાટી ગયું છે. તો તું મને પેલા નવું વોલેટ આપ. ગોતી દઉં. હા, એટલે મને મળે જ તો હું હવે વોલેટ બદલું, કેમ કે ઘણા સમય ફાટેલું વાપરું છું, ફેરવવાનો ટાઈમ ન રહેતો હોય. તો આજ તો તું મને આપી જ દે. 1.5 વર્ષથી હું લાવી રહી વોલેટ પડ્યું છે, એ આજે તમે યુઝમાં લેશો. હા, અહીંયાથી દેખાશે એકદમ ફાટી ગયું છે, અને અહીંયાથી ફાટી ગયું છે. જો લઈને જો આ ખાનું છે ને આવું ફાટી ગયું. તમે એક ખાનામાં બાકી ન રહેવું જોયું. પોટ હોય છે પછી હું એકવાર ચેક કરી લઈશ. લગભગ તો હું કઈ મૂકીશ નહીં. ત્યાં જ્યાં ખાના દેખાય ને પૈસા નીકળે. એકચ્યુઅલી અમારા જેન્ટ્સના પર્સ છે ને આવી રીતના જ હોય, ફાટલા જ હોય, અને કા જૂના હોય. જેન્ટ્સ કોઈ પર્સ ફેરવે નહીં. નવારું લેડીઝ ને એવું હોય, નવા લઈ આવી તો ઓલા જૂના મૂક દેવી, એવું હોય ને. આ એક ખાનું વધ્યું છે, હાલો એમાંથી મળી ગયા. લે હવે તારો વારો, ગોતી દે. હવે ન મળે, તમે ખોલ નાખી દીધું. હે ગોત ને, તમે તારે નીકળાઈ દેજો. અને હવે જે પર્સ વાપરવાનો શું ને આ છે આવી રીતના. પણ આ છે ને સ્ટાર્ટિંગમાં થોડાક દિવસ મને કડક લાગે છે, પછી સ્મૂથ થઈ જશે. ગોતી દે એમાંથી, ગોતી દે ને તો 500 રૂપિયા આપ દો. હેલ આમાંથી એક કટકી તારી. આમાં કાંઈ વધ્યું નથી, હતા ને તો આમાં જ પડી ગયા હશે, એટલે મને કઈ મળ્યું નહીં. ગાઈઝ આ પર્સમાં અહીંયા જે બે ખાના આવે ને એમાં વચ્ચે જાળી છે. બોલો, લોખંડની જાળી છે, ફાટે જ નહીં. હું પહેલી વાર જોઈ. કાપડ હોય આ જગ્યાએ, પણ જાળી છે. ગજબ છે. કંપનીના પર્સ છે, કંપનીનું પર્સ છે ને એટલે આવું હોય. અમારા પર્સમાં હજી જાળી નથી આવતી, যদি લેડીઝના પર્સમાં જાળી આવશે ને જાળી જરૂર નથી. આ કડક લાગે. ગાઈઝ આ પર્સની કંપની બ્રાન્ડ કેમ થઈ તમને કહું. લગભગ બધા જેન્ટ્સના, બધામાં જ નહીં પણ મારા જેવા હોય જેન્ટ્સ, એની પાસે સિમ કાર્ડ હોય, તો આ પર્સમાં સિમ કાર્ડ નાખવાનો ખાનું આપ્યું. તમે વિચાર કરો. મારે જો આમાં સિમ કાર્ડ છે ને આમાં મેમરી કાર્ડ છે, અત્યારે હું આવી રીતના કાગળમાં રાખતો, પણ આજે સ્પેશિયલ આપેલું છે. તો આમને થોડી બ્રાન્ડ બની હોય કે સિમ કાર્ડ નાખવાના ખાના આપે, અને એ ખાના એવું કે એમાંથી સિમ કાર્ડ પડે નહીં. ગાઈઝ કેટલું મોટું મારું પોપટ થઈ ગયું. એક ઇન્સ્ટામાં રીલ્સ આવી હતી, મૂવી હતું. પછી એમાં કોમેન્ટ સેક્શનમાં મેં મૂવીનું નામ જોયું, યુટ્યુબમાં એ સર્ચ કર્યું, હીરો સેમ જ હતો, આખું મૂવી જોઈ લીધું. અને પછી મેં કીધું હાલો એ મારે વોચ લિસ્ટ છે ને એમાંથી હું કાઢી નાખું. તે કાઢવા ગયો ને તો એ ખબર પડી કે આ સીન તો આખા મૂવીમાં કંઈ આવ્યો જ નહીં. એવું હતું, એ મૂવી મેં જોઈ લીધું તું. મેં કીધું આ અડધું મૂવી પતી ગયું, હજી ઓલો ગાયબ કેમ નો. મને તેમાં જોઈ લીધું. પછી ઓલો સીન પાછો જોયો ને તે જે ખબર પડી કે નહીં આ તો સીન આવ્યો જ નહીં મૂવીમાં, તો ઓલું તો ઓરિજિનલ બાકી જ છે. તો આવું થાય ક્યારેક, થંબલેનમાં બીજું બતાવી દે, મૂવી અંદર બીજું નીકળું. અને મેં પાછું આખું જોયું મૂવી, બોલો ટાઈમ કાઢીને જોયું. તો આવું મોટું મારું પોપટ થઈ ગયું. મેં મૂવી જોયેલું હતું, મેં હીરોનું નામ કહી દીધું, એને ખાલી મને મૂવીનું નામ કીધું ને ત્યાં, પણ એને યુટ્યુબમાં બીજું સર્ચ કર્યું, બીજું આવ્યું ને બીજું થંબનેલ હતું. પછી અડધું મૂવી પતી ગયું ને ત્યારે મેં કીધું હતું કે હજી તો અડધું મૂવી બાકી છે. તે કે પૂરું થવા આવ્યું. મેં કીધી કઈ રીતે પોસિબલ હોય, ઓલો તો હજી ગેપ થયો જ નથી. આવું પોપટ થયું. કાંઈ નહીં, હવે જે થયું એ ઓલું મૂવી પાછું કાંઈક નામ હવે ગોતું ને પછી એ જોઈ લઈશ. ન બોલવાનું બોલ્યો તો હું બોલ્યો તો નહીં કહું. હાલે હાથ દાબી દે મારો, હાથ દાબી દે. ભૂંગળા હજી બોલાય નથી ખોઈટા. કોણે કીધું અચ્છા એ અહીંયા થોડા છે, ભાવનગરથી મંગાવી છે. આ આવ્યા કિલો મંગાવ્યા તો 500 જ આવ્યા. પપ્પાની બાજુમાં જ લાવે છે ને તે. હા, ઓલું ભૂંગળું પડ્યું ને એવી રીતના દોડો. હું યાદ ખબર, નાનો હતો તે એકવાર જાનમાં પૈસા લેવા ગયો હતો, ઓલા ફટાકડામાં નીકળાઈ. હમણાં ત્યાં છે ને કોથળી ખોલી, મારા મમ્મી લોકો બધા દેશમાં ગયા ચારે,
કે આધુને હું હાચવતી હતી એ કે 2 વારા ફરતી છે પણ બહુ ટ્રાફિક એટલે લાઈન છે બેસવામાં એટલું ટ્રાફિક છે આ ચોક આખો એટલું ટ્રાફિક ત્યાં લઈને એક સામે ઓલું છે ને ઈશાવાસમ કાંક છે એવું લખેલું નીચે બેઠી પછી ઓટલે આધુને લઈ આને હીરોને નાધુને થઈ લઈ તે એને કોથળી તો તોડીને ભૂંગળા ખાધા કીધું નહીં બેટા આજે સ્કૂલમાં તને શું આપ્યું જમવાનું? હા બોલાય તું ખોટો છો તું. હાસી અને હા ગાઈઝ, અમે છે ને એક ડિબેટ કરેલી, બાજુમાં હું સજેસ્ટ કરું છું, પણ એ ડિબેટમાં છે ને છેલ્લે માહોલ ગરમ થઈ ગયો. પણ બહુ જોરદાર ડિબેટ છે, દરેક જણાએ ખાસ જોવી જોઈએ. અને એમાંય તમારી પાસે જો હેન્ડસ્પ્રિંગ હોય ને તો તમારે એ નાખીને જ જોવાનું. અને ખાસ જોજો, મજા આવશે. કોમેડી વિડીયો છે, દિલથી બનાવેલો એ વિડીયો છે, એટલે એ જોજો. બાકી નવા વિડીયો સાથે આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.